હેલો બાળકો, કેમ છો? મજામાં? હું હાર્દિક સર આપ સૌનું આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ વતી આપણી યુટ્યુબ ચેનલ HRK સાયન્સ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ધોરણ 9 નું ચેપ્ટર નંબર 6 નામ હતું પેશીઓ. એમાં વાત થઈ હતી પેશીઓના પ્રકાર વિશેની. થોડીક એવી ચર્ચા આપણે કરી હતી કે ભાઈ કેવા પ્રકારની પેશીઓ હોઈ શકે. એમાં બે પ્રકારની વાત કરી હતી. વનસ્પતિઓમાં જુદા પ્રકારની પેશીઓ, જ્યારે પ્રાણીઓમાં પણ કેવી પેશીઓ જોવા મળે, અલગ અલગ. પાછળનું એક કારણ હતું કે વનસ્પતિ અને પ્રાણીઓની શરીર રચનામાં તફાવત જોવા મળે. વનસ્પતિઓ અને પ્રાણીઓની શરીર રચનામાં શું જોવા મળતું હતું? તફાવત જોવા મળે. આના કારણે પેશીઓમાં પણ થોડોક એવો મતલબ કે ઘણો બધો ઝાઝો તફાવત જોવા મળતો હતો. બે પ્રકારની પેશીઓ વિશેની ચર્ચા થઈ હતી. એક જેને આપણે કીધી હતી સ્થાયી પેશી, એવી પેશી કે જે એકને એક જગ્યાએ સ્થિર રહેશે, અને બીજી પેશી જેને આપણે કીધી હતી વર્ધનશીલ પેશી. પણ આ બે પેશીઓ માત્ર વનસ્પતિની અંદર જોવા મળશે. બે પેશીઓ માત્ર શેમાં જોવા મળે? વનસ્પતિની અંદર. શા માટે? તો કે વર્ધમાન પ્રદેશ અને સ્થાયી પ્રદેશનું અસ્તિત્વ માત્ર મોટા ભાગે વનસ્પતિમાં હોય. એટલે વનસ્પતિમાં બે પ્રકારની પેશી જોવા મળે. એક પેશી જેને કીધી હતી સ્થાયી પેશી, બીજી પેશી જેને આપણે કીધી હતી વર્ધમાન અથવા તો વર્ધનશીલ પેશી. વર્ધમાન અથવા તો કેવી પેશી? વર્ધનશીલ પેશી. હવે બીજી વાત કરી હતી કે ભાઈ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મોટા ભાગે પેશીઓ છે સમાન પ્રકારે હોતી નથી. એની પાછળના ઘણા બધા કારણો એ કીધા હતા આપણે. હવે તમને ખબર છે કે પ્રાણીઓ છે, આ પ્રાણીઓમાં અંગો અને અંગતંત્રો છે એ વનસ્પતિના અંગો અને અંગતંત્રની સાપેક્ષે અથવા તો એની તુલનામાં ઘણું અલગ હોય. શા માટે? તો કે પ્રાણીઓ છે એ હલનચલન કરે, વિચરણ કરે, એટલે પ્રાણીઓનું અંગતંત્ર અથવા તો એના અંગો છે વનસ્પતિના અંગતંત્ર કે અંગોની સાથે ક્યારેય સમાનતા ધરાવશે નહીં. શા માટે આવું થાય? તો કે વનસ્પતિ છે એમાં અમુક ભાગ એવો હોય છે કે જેનો વૃદ્ધિ અને વિકાસ થાય, મતલબ કે એનું વિભાજન થાય, મતલબ એને આપણે વર્ધમાન પ્રદેશ કહેતા હતા. જ્યારે પ્રાણીઓની અંદર આખા અંગો અથવા તો અંગતંત્રોનું સમાન રૂપે વૃદ્ધિ અથવા તો વિકાસ થાય. પ્રાણીઓની અંદર અંગો કે અંગતંત્રનું સમાન રૂપે વૃદ્ધિ કે વિકાસ થાય. સાથે સાથે પ્રાણીઓની અંદર સંકોચન અને શિથિલનની ક્રિયા જોવા મળે. જ્યારે વનસ્પતિમાં મોટા ભાગે આવા સ્નાયુઓ અથવા તો આવી સ્નાયુ પેશીઓ હાજર હોતી નથી. બીજું છે કે પ્રાણીઓમાં ખોરાક મેળવવાની મતલબ કે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, અને બીજી પાણી મેળવવાની અથવા તો જરૂરી પદાર્થોનું ગ્રહણ કરવાની પદ્ધતિ, અને વનસ્પતિની અંદર જરૂરી પદાર્થોને ગ્રહણ કરવાની પદ્ધતિ તમામ રીતે અલગ હોય. કારણ કે મોટા ભાગની પેશીઓ વનસ્પતિમાં મૃત જોવા મળે, અમુક પેશીઓ જ જીવંત જોવા મળે. એટલે ત્યાં વર્ધમાન પ્રદેશ અને અવર્ધમાન પ્રદેશ હાજર હોય. વર્ધમાન પ્રદેશનો અર્થ થાય એવો પ્રદેશ કે જે પ્રદેશનું વૃદ્ધિ અને વિકાસ સતત થતો હોય, એને આપણે વર્ધમાન પ્રદેશ કીધું. અથવા તો તમે એવું પણ કહી શકો કે એવો પ્રદેશ કે જેના કોષોનું સતત વિભાજન થતું હોય, તો એને વર્ધમાન પ્રદેશ કહેવાય. બીજો પ્રદેશ કે જેને આપણે અવર્ધમાન પ્રદેશ કીધો, તો અવર્ધમાન પ્રદેશની અંદર હાજર મોટા ભાગની પેશીઓ છે મૃત જોવા મળશે. મોટા ભાગની પેશીઓ કેવી જોવા મળશે? મૃત જોવા મળે. એટલે વનસ્પતિ અને પ્રાણીઓના અંગો અને એનું અંગતંત્ર છે તમામ પ્રકારે કેવું જોવા મળશે? જુદું જુદું જોવા મળશે. ક્યારેય એક સમાન હશે નહીં. તો આ વનસ્પતિ અને પ્રાણીઓમાં તફાવત જોવા મળતો હતો. પ્રાણીઓમાં પેશી જોવા મળે તો એ જુદા પ્રકારની હશે. વનસ્પતિમાં જોવા મળતી પેશી પણ જુદા પ્રકારની હશે. હવે આપણે વાત કરવાની હતી કાલે બે પ્રકારની વનસ્પતિ પેશીઓની વાત કરી હતી. એક પેશી જેને આપણે કીધી હતી વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી. બીજી પેશી જેને આપણે કીધી હતી સ્થાયી પેશી. અત્યારે આપણે વર્ધનશીલ પેશીની વાત કરીએ કે ખરેખર આ રામાયણ કે આ માથાકૂટ કે આ મહાભારત કે આ જે કાંઈ વાર્તા કહેવી છે શું, એના માટેની એક પ્રવૃત્તિ છે. ડુંગળી બધાએ જોઈ હશે, ડુંગળી બધાએ જોઈ હોય. આપણે શું કરવાનું છે? બે ડુંગળી લેવાની છે. આપણે કરવાનું એવું છે કે બે ડુંગળી લેવાની છે. આ બે ડુંગળીને એક પાણી ભરેલા બીકરની અંદર મૂકી દેવાની છે. બે ડુંગળીને પાણી ભરેલા બીકરની અંદર મૂકી દેવાની છે. ઉદાહરણ તરીકે આપણી પાસે આવા બે બીકર છે, આવા બે બીકર છે, બરાબર છે. આ બે બીકરની અંદર આપણે ડુંગળીને રાખવાની છે, કાંઈ હોડિફિકેશન કર્યા વગર. તો આ બે બીકર છે, એને હું પાણીથી ભરી દઉં છું. હાલો, આ પાણી ભર્યું, બરાબર છે. પાણી ભરાઈ ગયા પછી આની અંદર ડુંગળીને મૂકવાની છે. ડુંગળી મોટા ભાગે લાલ પત્તી પીળી પત્તી હોય, આપણે લાલ પત્તીનો ઉપયોગ કરશું. વળી પાછું આવું કે લખવું નહીં
કે લાલ પત્તીનો ઉપયોગ કરશું. કાંઈક આવો આકાર ડુંગળીનો હોય, કાંઈક એમ નથી કહેતો કે આ જ ડુંગળી છે, એવું સ્વીકાર લેવું કે આ ડુંગળી છે, એવું માની લેવું કે સાહેબે જે ચિત્રકળા કરી છે આ ડુંગળીનો આકાર સાહેબે બનાવ્યો છે. બરાબર છે. નીચેના ભાગે મૂળિયા હશે જે સફેદ રંગના જોવા મળશે તમને બંનેમાં. આ જોવા મળતા મૂળ, બરાબર છે. આ ડુંગળીમાં જોવા મળતા એના પર્ણો. રેડી. બે ડુંગળી આપણે પાણી ભરેલા બીકરની અંદર રાખી દીધું. હું નામકરણ કરી દઉં કે ભાઈ આને ડુંગળી કહેશું. ધારો કે ડુંગળી છે, આપણા ગણિતની ભાષા પ્રમાણે ધારો કે આ ડુંગળી છે અને આ બે તો બીકર છે. એમાં હું આને કહું છું બીકર નંબર 1, આને હું કહું છું બીકર નંબર 2. પ્રયોગ કરવાનો છે 7 થી 8 દિવસ સુધી. પહેલા 3 દિવસ કાંઈ હળીફિકેશન કરવાનું છે નહીં. આપણે એક કોષ્ટક બનાવશું અને એની અંદર આ ડુંગળીનો ઇતિહાસ લખશું. એક કોષ્ટકની અંદર શું કરશું? ડુંગળીનો ઇતિહાસ લખશું. કેટલા દિવસનો ઇતિહાસ બનાવશું? 6 થી 7 દિવસનો. કેટલા દિવસનો બાળકો? 6 થી 7 દિવસનો. એમાં પહેલું ખાનું અને બાકીના 2 ખાના આપણે ડુંગળી માટે પાડશું. હવે એક ખાનું આ બીકરને આપણે કહેશું જાર. અંગ્રેજીમાં આને જાર પણ કહેવાય, બીકર એ કહેવાય. હવે અહીંયા આપણે શું નોંધશું તો કે 1 થી 7 દિવસ સુધીનો રેકોર્ડ રાખશું અને એમાં લંબાઈ નોંધતા જાઓ. એમાં શું નોંધશું? લંબાઈ. પહેલો દી એને હું કહું D1, બીજો દિવસ એને હું કહું D2, ત્રીજો દિવસ D3, ચોથો દિવસ D4, પાંચમો દિવસ D5, છઠ્ઠો દિવસ D6 અને છેલ્લે D7. બધાયના ખાના અલગ કરી દો. D1, D2, D3, D4, D5 અને D6 અને પછી D7. ચાલો આમાં કોઈ કઈ વાંધો ન જ હોય કારણ કે આપણે ખાલી ખાના કર્યા. હવે જ્યારે આપણે ડુંગળીને પાણીની અંદર ઉમેરી દઈએ ત્યારે શું કરવાનું છે તો કે આ ડુંગળીના જે મૂળ છે આ મૂળની લંબાઈ માપવાની છે. ડુંગળીના મૂળની લંબાઈ માપવાની છે. માની લો કે બે ડુંગળીના મૂળની લંબાઈ એક સરખી છે. માનો કે બે ડુંગળીના મૂળની લંબાઈ કેવી છે? એક સરખી છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે પાણીમાં પહેલા દિવસે નાખી હતી ત્યારે મૂળની લંબાઈ 3 સેન્ટીમીટર જેટલી હતી. કેટલી હતી? 3 સેન્ટીમીટર જેટલી. આ ક્યારે? પહેલા દિવસે. હવે બીજા દિવસે માની લ્યો કે આમાં વધારો થાય 0.2 જેટલો. હવે બેયની લંબાઈ એક સરખી હતી, વધારો પણ એક સરખો જ થાય છે, આવું માનવાનું છે. બીજા દિવસે કેટલું? 3.2 જેટલું. હજી આપણે ત્રીજો દિવસ જવા દઈએ. ત્રીજા દિવસે માની લો કે આ લંબાઈમાં વધારો થયો અને 3.8 જેટલું થયું. તો બે બાજુ ડુંગળીની લંબાઈ કેટલી થશે? 3.8 સેન્ટીમીટર જેટલી. ત્રીજા દિવસે આપણે એક કાંડ કરવાનું છે. બરાબર? ત્રીજા દિવસે એક કાંડ કરવાનું છે. બીકર નંબર 2 માં રહેલ ડુંગળીને મૂળને કાપી નાખવાના છે. મૂળને કાપવાના. કેટલામાં દિવસે? દિવસ નંબર 3. ત્રીજા દિવસે ડુંગળીના મૂળને કાપવાના. બરાબર છે? કઈ ડુંગળી? તો કે બીજા બીકરમાં રહેલી ડુંગળીના મૂળને ત્રીજા દિવસે ઉડાડ નાખો. કેટલા કાપવાના? માનો કે આટલા ભાગને બટકાવો છે. તમને ખબર ડુંગળીના મૂળ હોય ને મૂળનો સૌથી નીચેનો ભાગ, ખરેખર નીચેનો ભાગ એ ટોચનો ભાગ કહેવાય હો. મૂળનો સૌથી નીચેનો અણીવાળો ભાગ છે ને નીચેનો ભાગ નહીં પણ ટોચનો ભાગ કહેવાય. રેડી? આ હવે ટોચનો ભાગ ઉભો છે એટલે સૌથી ટોચનો ભાગ આમ કાપી નાખીએ. જો આ બ્લુ લીટી હતી. રેડી? કાપીને આ ભાગને કાપી નાખો. આમાં કાંઈ કરવાનું નથી. આને એમને જ રહેવા દો. હવે જોવાનું છે ચોથા દિવસે અવલોકન કરવાનું છે. ચોથા દિવસે જોશો તો આની લંબાઈમાં વધારો થયો 4.2 જેટલો, પણ આની લંબાઈ હવે હતી એટલી ને એટલી. કેટલી? 3.8. અહીંયા હજી વધારો થાય 4.6 જેટલો. આની લંબાઈ હતી 3.8. અહીંયા વધારો થાય 4.8 જેટલો. આની લંબાઈ 3.8. અહીંયા વધારો થયો 5.2 જેટલો. આની લંબાઈ 3.8. તો લંબાઈમાં કોઈ ફેરફાર થયો નહીં. ક્યારે? તો કે જ્યારે આપણે મૂળને બટકાવી નાખ્યું ત્યારે. કેટલું બટકાવ્યું હતું? તો કે મૂળને બટકાવ્યું હતું માત્ર ને માત્ર થોડુંક, મતલબ ટોચનો ભાગ. ક્યારે? તો કે જ્યારે એની લંબાઈ 3.8 હતી ત્યારે થોડુંક એવું કાપી નાખ્યું. હવે અહીંયા મૂળની લંબાઈમાં સતત વધારો થયો. આ એવો ભાગ છે કે થોડોક એવો કટકો કાપી નાખ્યા પછી, મતલબ ટોચનો ભાગ થોડોક કાપી નાખ્યા પછી મૂળની લંબાઈમાં વધારો થતો નથી. જે હતી એની જ રહે. જે હતી એની જ રહે. કોઈ ફેરફાર થતો નથી. તો આનો મતલબ કંઈક એવો થાય કે અહીંયાથી આપણે જે ભાગને કાપ્યો છે એ ભાગ એવો હતો
કે જે સતત કોષનું વિભાજન દર્શાવતો હતો, જે સતત શું કરતો હતો, કોષનું વિભાજન દર્શાવતો હતો, એ જ ભાગ આપણે કાપી નાખ્યો. એટલે એ ભાગ કાપી નાખ્યા પછી મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી. મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે એ ભાગને કાપી નાખ્યો છે જે મૂળની લંબાઈની વૃદ્ધિ કરતો હતો. હવે શું થાય તો કે વૃદ્ધિ કરતા ભાગને જ આપણે મૂળમાંથી અલગ કરી દીધો. એટલે વૃદ્ધિ કરવાનું શું થઈ જાય, બંધ થઈ જાય. તો ઘટના કે કેવી બની કે જ્યારે આપણે બીકરમાં રાખેલ ડુંગળીના ટોચના ભાગને કાપીએ છીએ ત્યારે તે ભાગ વૃદ્ધિ પ્રેરિત ભાગ હોવાને લીધે ત્યાર પછી મતલબ કે કાપી નાખ્યા પછી ડુંગળીની લંબાઈમાં વધારો થતો બંધ થશે. વૃદ્ધિ પ્રેરિત હોવાને લીધે આપણે એ ભાગને કાપી નાખીએ પછી ડુંગળીની લંબાઈમાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળતો નથી. આનો મતલબ એવો થાય કે આપણે એવો ભાગ કાપી નાખ્યો કે જે સતત કોષનું વિભાજન દર્શાવતો હતો. જે શું કરતો હતો, સતત કોષનું વિભાજન દર્શાવે. જે કોષ વિભાજન દર્શાવે છે. જે શું કરે, કોષ વિભાજન દર્શાવે છે. કોષ વિભાજન એટલે શું તો કે કોષની લંબાઈમાં વધારો કરતો જાય અને નવા કોષનું નિર્માણ કરતો જાય. આપણે જે ભાગ કાપ્યો હશે એ ભાગને કહેવામાં આવે વર્ધમાન પેશી. એ ભાગને કયા નામથી ઓળખાય, વર્ધમાન પેશી. એટલે આપણે ચર્ચા જે પેશી વિશે કરતા હતા એ કઈ પેશી હતી, વર્ધમાન પેશી. તો વર્ધમાન પેશીની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય તો કે એવી પેશી, વનસ્પતિમાં જોવા મળતી એવી પેશી કે જે સતત ને સતત કોષ વિભાજન દર્શાવે એને કયા નામથી ઓળખાય, વર્ધમાન પેશી. અથવા તો એવું કહી શકાય કે જે પેશીના કોષો વિભાજન પામી અને નવા કોષોનું સર્જન કરે તેને વર્ધમાન પેશી કહેવાય. એટલે વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય, જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તે પેશીને વર્ધમાન પેશી કહે છે. જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તે પેશીને વર્ધમાન પેશી કહેવાય. ઉદાહરણ તરીકે આ ડુંગળીના મૂળની લંબાઈમાં સતત વધારો થયો. આ ડુંગળીના મૂળની લંબાઈમાં શું થયું તો કે સતત વધારો. જ્યારે આ ડુંગળીના મૂળની લંબાઈમાં અમુક ટોચનો ભાગ કાપી નાખ્યા પછી વધારો જોવા મળતો નહોતો. મતલબ એવો થાય કે આપણે જે ભાગને દૂર કરી દીધો છે આ ભાગ કયો હશે તો કે આ ભાગ હશે વર્ધમાન પેશી વાળો ભાગ. અને વનસ્પતિમાં આ જે અમુક ભાગની વૃદ્ધિ થાય કે કેટલાક ભાગમાં નિશ્ચિત વિસ્તારોની અંદર વૃદ્ધિ જોવા મળે. આ સ્થાને કઈ પેશી જોવા મળશે, વર્ધમાન પેશી. એટલે વનસ્પતિઓમાં અમુક નિશ્ચિત વિસ્તારોમાં વૃદ્ધિ જોવા મળે છે. અમુક નિશ્ચિત વિસ્તારોમાં વૃદ્ધિ જોવા મળે છે જ્યાં કઈ પેશી હાજર હોય, જ્યાં વર્ધમાન પેશી હાજર હોય છે. અમુક નિશ્ચિત વિસ્તારોની અંદર વૃદ્ધિ જોવા મળે જ્યાં કઈ પેશી હાજર જોવા મળે, વર્ધમાન પેશી આવેલી હોય. વર્ધમાન પેશી છે 3 પ્રકારની હોય. વર્ધમાન પેશીના કેટલા પ્રકાર, 3 પ્રકાર હોય. વર્ધમાન પેશીના કુલ 3 પ્રકાર જોવા મળે. આ 3 પ્રકારોમાંથી એક પ્રકાર છે જેને કહેવામાં આવે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એક પ્રકાર જેને કયા નામથી ઓળખાય, અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એક પ્રકાર જેને કહેવાય અગ્રસ્થ વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર છે જેને કહેવામાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી.
બીજો પ્રકાર જેને કયા નામથી ઓળખાય? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજો પ્રકાર જેને કહેવામાં આવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને ત્રીજો પ્રકાર છે જેને કહેવામાં આવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ત્રીજો પ્રકાર જેને કહેવામાં આવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીના કુલ કેટલા પ્રકાર? 3 પ્રકારો. ક્યાં ક્યાં? અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને ત્રીજો પ્રકાર છે જેને કહેવામાં આવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ત્રીજો પ્રકાર જેને કયા નામથી ઓળખાય? પાર્શ્વીય વર્ધનશીલ પેશીના નામથી ઓળખાય. વર્ધનશીલ પેશીની આકૃતિ અથવા તો એનો દેખાવ કાંઈક આવો જોવા મળે. ખરેખર વર્ધનશીલ પેશી આપણે જે દોરીએ છીએ ને કયો ભાગ છે? તો કે મૂળનો ભાગ છે. વનસ્પતિના મૂળનો ભાગ, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? વર્ધનશીલ પેશીના નામથી ઓળખતા હતા. એટલે વર્ધનશીલ પેશીની આકૃતિ કાંઈક આવી હોય. આ મૂળનો સૌથી ઉપરનો ભાગ જે એકદમ અણીદાર ભાગ જોવા મળશે. કેવો ભાગ જોવા મળશે? એકદમ અણીદાર ભાગ. તો આ સૌથી ઉપરનો ભાગ, બરાબર, જે એકદમ નરમ ભાગ જોવા મળશે. તમને જરાક એવું વજન દે તો બટકી જાય, બરાબર. આ એ ભાગ છે જેને અણીદાર ભાગ આપણે કહેતા હતા. હવે અહીંયાથી તમને ખબર હોય તો મૂળની અંદરથી નાના નાના તાંતણાઓની રચના થાય. મૂળમાંથી નાના તાંતણાઓની રચના થાય. આ એ તાંતણાઓ છે, બરાબર, જેને આપણે શું કહેતા હતા? આ તાંતણાઓને આપણે કંઈક ચોક્કસ નામથી 9મા ધોરણની અંદર ઓળખતા હતા. પ્રવર્ધો કહેતા હતા. જોઈએ આગળ કયા નામથી ઓળખતા હતા? પ્રવર્ધોના નામથી. હવે અહીંયાથી વળી પાછી આવી એક રચના જોવા મળશે. તો આ વર્ધનશીલ પેશી મોટા ભાગે આપણે અત્યારે દોરીએ છીએ કયા ભાગમાં દોરીએ? તો કે વનસ્પતિના મૂળમાં જોવા મળતી વર્ધનશીલ પેશી. હવે અહીંયાથી વળી પાછા અમુક પ્રવર્ધો જોવા મળશે. તો આ પ્રવર્ધો જેવી રચના છે જે વનસ્પતિના મૂળની અંદર જોવા મળશે. આ પ્રવર્ધો જેવી રચના જે વનસ્પતિના મૂળની અંદર જોવા મળશે. આ વર્ધનશીલ પેશી વનસ્પતિના મૂળમાં જ્યાં જોવા મળે એ ભાગ, એમાં આ સૌથી ઉપરનો ભાગ, સૌથી ઉપરનો ભાગ, આ સૌથી ઉપરના ભાગને કહેવામાં આવે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ સૌથી ઉપરનો ભાગ છે. આ ભાગને કયા નામથી ઓળખાય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એટલે આ ભાગ થશે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ ભાગને શું કહેશું? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. હવે વચ્ચેનો ભાગ જ્યાં જોવા મળે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ વચ્ચેનો ભાગ છે જ્યાં શું જોવા મળે? આ ભાગને કહેશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. શા માટે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી? હમણાં તમને હું સમજાવું છું, અત્યારે ખાલી સમજી લેવું. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને બીજી જોવા મળશે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી મૂળની અંદરના ભાગ, મતલબ કે અહીંયા અંદરના ભાગે જોવા મળશે. આ જે લીલા કલરના લીટા છે, લીટા નથી પણ કઈ વર્ધનશીલ પેશી છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. કઈ પેશી? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો આ વર્ધનશીલ પેશીની રચના કંઈક આવી રીતે થયેલી હોય. સૌથી ઉપરનો ભાગ, એમાં આ જે ભાગ છે કે જેને આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહીએ, આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીના જ કોષો વિભાજન પામશે. અગ્રસ્થ વર્ધનશીલ પેશીના જ કોષો વિભાજન પામશે, બાકી આ એકય કોષોનું વિભાજન થશે નહીં. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય પણ જુદું હોય. પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય પણ કેવું જોવા મળશે? જુદું જોવા મળશે. કોની સાપેક્ષે? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશીની સાપેક્ષે. હવે આપણે વાત કરવાની હતી કે આ 3 પ્રકારની પેશીઓના કામ વનસ્પતિના મૂળની અંદર અથવા તો એવા ભાગ કે જ્યાં વિભાજન થાય અથવા તો જેનો વિકાસ થાય ત્યાં શું હોય? સૌથી પહેલો ભાગ જેને આપણે કયા નામથી ઓળખતા હતા? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી. કામ શું કરે? જોવા ક્યાં મળે? અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન હોય મૂળની ટોચમાં. ક્યાં સ્થાન જોવા મળે? મૂળની ટોચ, જેને કહેવામાં આવે મૂલાગ્ર. આનું સ્થાન જોવા મળે મૂળની ટોચ.
આ મૂળની ટોચને કહેવામાં આવે મૂલાગ્ર અથવા તો પ્રકાંડની ટોચ અથવા તો પ્રરોહની ટોચ. પ્રરોહની ટોચ એને કહેવામાં આવે પ્રરોહાગ્ર. પ્રરોહની ટોચ હોય તો એને શું કહેવાય? પ્રરોહાગ્ર. કાં તો મૂળની ટોચમાં જોવા મળે અથવા તો પ્રકાંડની ટોચમાં જોવા મળે. બેયની ટોચનો સૌથી ઉપરનો ભાગ કે જે એકદમ નાજુક હોય અને જેનો જ વિકાસ અથવા તો જેના જ કોષોનું વિભાજન થાય, આ ભાગની અંદર જે પેશી જોવા મળે એ પેશી કઈ હશે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. ઉદાહરણ તરીકે માનો કે એક ડાળી જેવું પ્રકાંડ છે, બરાબર? તો તમે જોજો ડાળીની લંબાઈ છે ને છેડાથી લઈ અને વચ્ચેનો ભાગ છે ને ત્યાં સુધી સૌથી વધારે છે. માનો કે અહીંયા કોઈ ઝાડવું છે તો અહીંથી લઈને અહીંયા સુધી વધારે છે. પછી શું થાય તો કે તમે જેમ ડાળીના ટોચ ઉપર પહોંચતા જાઓ ને એમ એની જાડાઈમાં મતલબ કે એના પરિઘમાં ઘટાડો થતો જાય. શું કામ? આ ભાગ એવો હોય છે કે જેનો હજી વિકાસ થાય છે, એટલે ત્યાં કઈ પેશી હાજર હોય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. જ્યાં આ પેશી હાજર હોય ભાગ મોટા ભાગે ટોચવાળો અથવા તો અણીવાળો જોવા મળશે. એટલે આનો સ્થાન જોવા મળે ક્યાં? તો કે મૂળ અથવા તો પ્રરોહના અગ્રભાગની અંદર જોવા મળે. કાર્ય શું કરે? નવા કોષોનું સર્જન કરે અને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. એટલે આનું કાર્ય જોવા મળે, આનું કાર્ય હોય નવા કોષોના સર્જન દ્વારા, નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં, મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો મતલબ કે આ ટોચના કોષો છે, આની લંબાઈમાં સતત ને સતત વધારો થાય અને આના દ્વારા કોષનું સતત ને સતત વિભાજન થાય, નવા કોષોનું નિર્માણ થાય અને આ નવા કોષોનું નિર્માણથી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. એટલે આનું કામ હોય મૂળની લંબાઈમાં નવા કોષોના સર્જન દ્વારા વધારો કરવાનું. એના પછીનો બીજો પ્રકાર છે જેને આપણે કીધું હતું કઈ પેશી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર જેને આપણે કહેતા હતા આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. કેવી પેશી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આ પેશીનું કામ શું? તો આ પેશી મોટા ભાગે ક્યાં જોવા મળે? તો કે એવા ભાગની અંદર જોવા મળે કે જ્યાં વનસ્પતિની ડાળીની અંદર ઓલી ગાંઠ હોય. તમને ખબર છે, તમે જોજો વનસ્પતિની ડાળીની જે ગાંઠ હોય ને, આ ગાંઠ હામહામી હોય. ઉદાહરણ તરીકે આવી એક વનસ્પતિની કોઈ ડાળી છે, હવે અહીંયા ગાંઠ જોવા મળે તો આની એક્ઝેક્ટ સામેની બાજુએ પણ ગાંઠ જોવા મળશે અથવા તો સેજ અંદરની બાજુએ જોવા મળશે. આ બેયની વચ્ચેના ભાગે જે પેશી જોવા મળે, જો એમ લીટા કર્યા, માનો કે અહીંયા ગાંઠ છે બે બાજુ, તો બેયની વચ્ચે કઈ પેશી જોવા મળશે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આનું કામ શું? તો કે આ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારે, બે ગાંઠ વચ્ચેનો અંતરમાં વધારો કરે. એટલે જોવા ક્યાં મળે? તો કે એક તો આ જોવા મળે આંતરગ્રાહી સ્થાનો, મતલબ કે અંદરની ભાગના સ્થાનો કે જ્યાં ગાંઠો હાજર હોય, આંતરગ્રાહી સ્થાને અથવા તો બે સ્થાયી પેશીની વચ્ચે જોવા મળે. ક્યાં જોવા મળે? બે સ્થાયી પેશીની વચ્ચે જોવા મળે. અથવા તો આ જોવા મળશે વનસ્પતિમાં જોવા મળતી બે આંતરગાંઠોની વચ્ચેના ભાગે જોવા મળશે અથવા તો પર્ણોના તલ પ્રદેશમાં, મતલબ કે ઉપરના ભાગે ઓલી ગાંઠ જેવી રચના થાય પાંદડાની અંદર, જેને આપણે ભગવાને હરખાવી દઈએ. તો આ જે પાંદડાની અંદર ગાંઠ જેવી રચના થાય એમાં પણ કઈ પેશી જોવા મળશે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન કેવું હોય? તો આપણે એવું કહી શકીએ કે આનું સ્થાન ક્યાં હોય? તો કે એક તો સ્થાન જોવા મળશે આંતરગ્રાહીય સ્થાનોમાં. આનું સ્થાન ક્યાં છે? આંતરગ્રાહીય સ્થાનોમાં. બીજું આપણે શું કહેતા હતા? તો કે બે સ્થાયી પેશીઓની વચ્ચે. બીજું ક્યાં જોવા મળે? બે સ્થાયી પેશીઓની વચ્ચે જોવા મળશે. આ સિવાય બે આંતરગાંઠોની વચ્ચે જોવા મળશે. બે આંતરગાંઠોની વચ્ચે જોવા મળે અથવા તો પર્ણોના તલ પ્રદેશમાં. અથવા ક્યાં જોવા મળે? પર્ણોના તલ પ્રદેશમાં જોવા મળે. કઈ પેશી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. કામ શું હોય? તો કે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે. આનું કાર્ય શું? આંતરગાંઠો વચ્ચેનો અંતરમાં વધારો કરે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય આંતરગાંઠોના અંતરમાં વધારો કરે છે. કોણ? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને એના પછી છે
કઈ પેશી? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એના પછી જોવા મળતી પેશી જેને આપણે કહેતા હતા પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે? તો પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું સ્થાન હોય વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં. આનું સ્થાન ક્યાં જોવા મળે? વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં. સૌથી પહેલા તો આ જોઈ લેશું પાર્શ્વીય વર્ધનશીલ પેશી એનું સ્થાન. પહેલા કહી દઉં છું, વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં. કઈ પેશી જોવા મળશે બાળકો? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે જો આ પેશી આપણે દોરી હતી, આ પેશી શું કીધું હતું? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ ભાગ તો આપણે પેલા મૂળની અથવા તો પ્રકાંડની અથવા તો જે કંઈ કહેવાય એની બોર્ડર છે. હવે અંદરની બાજુએ મતલબ આ જે ભાગ છે ને ક્યાં હશે? તો માનો કે આ એક ડાળી છે તો વચ્ચે આ પ્રકાંડ જેવો ભાગ હશે, બરાબર? હવે અહીંયાથી ડાળીની શરૂઆત થાય તો શરૂઆત થાય ને એ ભાગ ખૂબ જ મોટો હોય છે અથવા તો પોળો ભાગ હોય. એટલે આ જે વિસ્તાર છે ને, આ વિસ્તાર આને પરિઘીય વિસ્તાર કહેવાય. આ વિસ્તારને કયો વિસ્તાર કહેવામાં આવે? પરિઘીય વિસ્તાર. અને અહીંયા જે પેશી જોવા મળી કે પેશી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અને આનું કામ શું? તો કે મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ કરે. કાર્ય શું કરે? તો કે આનું મુખ્ય કાર્ય હોય મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ કરે. મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ કરવાનું કામ કઈ પેશી કરે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે આપણે જોવાના હતા વર્ધનશીલ પેશીના લક્ષણો. કોના લક્ષણો? વર્ધનશીલ પેશીના લક્ષણો. કે ભાઈ વર્ધનશીલ પેશીના લક્ષણો કેવા કેવા હોઈ શકે અથવા તો કોને વર્ધનશીલ પેશીના લક્ષણો કહેવામાં? પેલું, આ પેશીના કોષો છે એ ખૂબ જ સક્રિય છે. આ પેશીના કોષો કેવા જોવા મળે? ખૂબ જ સક્રિય. જો પેશીના કોષો સક્રિય શા માટે આપણે કહીએ? આપણે એવું કાલે કીધું હતું કે મોટા ભાગની પેશીઓ છે કેવી જોવા મળે? મૃત જોવા મળે. આ પેશીઓ છે લગભગ મૃત થવાના આરે જ હોય. શા માટે? તો કે અહીંયાથી જ્યારે વિકાસ વૃદ્ધિ થવાનું શરૂ થાય ત્યારે આ જે પેશીના કોષો હોય છે, કઈ પેશી? અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો, એનું જ વિભાજન થાય. એટલે આ કોષો છે ને ધીમે ધીમે સ્થાયી થતા જાય. એટલે આ જે પેશી છે એના કોષો ખૂબ જ કેવા જોવા મળશે? સક્રિય જોવા મળશે. બીજું, વર્ધનશીલ પેશીનું બીજું લક્ષણ કે કોષોની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય. કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય. અને બીજું, આની એક ખાસિયત, સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય સાથે સાથે વધારે કોષ રસ હોય. વધુ કોષ રસ હોય જેથી કરીને વિભાજનની પ્રક્રિયા છે એ વધુ ઝડપથી થઈ શકે. વધુ કોષ રસ હોવાને લીધે રસધાની સ્પષ્ટ હોતી નથી. એટલે રસધાની છે આવા કોષોની અંદર કોષીય ધાની અથવા તો રસધાની છે એ હાજર હોતી નથી. એટલે વર્ધનશીલ પેશીના કોષો છે એ રસધાની ધરાવતા નથી. શું કામ ધરાવતા એ હમણાં કહું. અને આની બીજી એક ખાસિયત કે વનસ્પતિ કોષો છે એ સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે. આ પેશીના કોષો છે એ સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કેવી કોષ દિવાલ ધરાવે? સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે. કઈ પેશીના કોષો? વર્ધનશીલ પેશીના કોષો. તો આ ચાર એના લક્ષણો હતા. એક તો પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય. બીજું લક્ષણ છે સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે, વધુ કોષ રસ હોય. ત્રીજું લક્ષણ છે રસધાની ધરાવતા નથી. ચોથું લક્ષણ વર્ધનશીલ પેશીના કોષો સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે. અને રસધાની હું કામ નથી ધરાવતા? એ કહો. રસધાની શું કામ હોય બાળકો? તો કે રસધાની કોઈ પણ વનસ્પતિ કોષની અંદર એટલા માટે હોય કારણ કે એની અંદર જરૂરી પ્રોટીન દ્રવ્યો હોય. રસધાની એટલા માટે હોય કારણ કે એની અંદર જરૂરી પ્રોટીન દ્રવ્યો અથવા તો જરૂરી દ્રવ્યો હાજર. હવે વર્ધનશીલ પેશીના કોષો છે એ સતત ને સતત વિભાજન પામે. એટલે અહીંયા કોઈ એવા ચોક્કસ દ્રવ્યોની આવશ્યકતા રહેતી નથી. એટલે આ કોષોને રસધાનીની કોઈ જરૂરિયાત હોતી નથી. પણ અહીંથી જેમ આગળ જાઓ એમ રસધાની પાછી બનતી જાય. મતલબ કે બીજી પેશીના કોષો છે એની અંદર રસધાની ખૂબ મોટા કદની જોવા મળશે. સાથે સાથે દ્રવ્યોથી ભરેલી પણ જોવા
મળશે. તો આ કઈ પેશી? વર્ધનશીલ પેશીનું કામ અહીંયા પૂરું થાય. હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરશું સ્થાયી પેશી વિશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.